નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી જ્ઞાન સેતુની જે પરીક્ષા સીએટીની પેપર લેવામાં આવનાર છે જાન્યુઆરી માસમાં, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 35 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયેલું। આપણે હવે જોઈશું 36મા પ્રશ્નથી। નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બનશે? તો અહીંયા મિત્રો જે કલાક કાંટો અને મિનિટ કાંટાની વાત કરી છે, એટલે કે કલાક કાંટો 9 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો અહીંયા કાટખૂણો બને તો 9 વાગ્યે મિત્રો બનશે। 37મો છે, નીચેના પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો અહીંયા મિત્રો ₹500ની ચલણી નોટનું ઓછું થાય। બાકી બધી અહીંયા ગણિતના પુસ્તકનું એક પેજ, ચાદર અને હાથીના પગના પંજાની છાપ એ 500ની ચલણી નોટ કરતાં મોટા હોય એટલે એનું ક્ષેત્રફળ વધારે હોય, જ્યારે 500ની નોટનું ક્ષેત્રફળ ઓછું હોય। 38, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો મિત્રો 1/3 ભાગ રોકે છે, એટલે એનો ત્રીજો ભાગ રોકશે। 39, નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો અહીંયા મિત્રો 2/6 ભાગ પૂરેપૂરો રંગીન નથી, એટલે આ ભાગ છે એ ખોટી વિગત બતાવે છે। એના પછી વાત કરીશું આગળ 40, નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો 52નો અવયવ ના હોય તે 3। 41, એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો એક કેળાની કિંમત 3.50 હોય તો 5 કેળાની વાત કરી છે, 5 તારી 15 અને 5 પાયો 25 એટલે 2.50 બીજા એટલે ₹17.50 ચૂકવવા પડે, ₹17.5। 42, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો મિત્રો 5 મીટર અને 5 સેન્ટીમીટર એટલે 2.05 મીટર। 43, એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો અહીંયા જવાબ આવશે 1 ચોરસ મીટર। 44, જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 576 ભાગ્યા 24, તો અહીંયા મિત્રો 24 ખોખાની જરૂર પડશે। 45, 4,568ને અંકમાં કેવી રીતે લખાય? તો મિત્રો 4,567 તો આ રીતે લખીશું, સી ઓપ્શન સાચો છે। 46, 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા? તો 8 અને 16ના સામાન્ય અવયવ 4 આવશે। 47, ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો? તો મિત્રો 8 વાગે જે ખૂણો બનશે તે ગુરુકોણ બનશે। 48મો પ્રશ્ન છે, 6/10નું દશાંશ સ્વરૂપ? તો મિત્રો અહીંયા દશાંશ સ્વરૂપ આવશે તે આવશે 0.6। 49, H મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? તો 4 બને। 50, હદની લંબાઈને શું કહેવાય? તો એને મિત્રો હદની લંબાઈ હોય એને પરિમિતિ કહેવાય। 51, તો અહીંયા મિત્રો ABCD 4 ભાગ છે, તેમાં આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ એટલે કે જે આ ભાગ કરેલ છે એ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે છે? તો એ મિત્રો 1/4 ભાગ દર્શાવે છે। 52, એક શાળાએ દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે। જો પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પાડશે? તો મિત્રો તે ત્રીજું સામયિક જુલાઈ માસની અંદર બહાર પાડશે। 53, અહીંયા મિત્રો આપેલો છે નકશો, તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, કે માણસે મંદિર પહોંચવું હોય તો કઈ દિશામાં જવું પડે? તો અહીંયા ઉત્તર આ બાજુ છે, બરાબર। હવે અહીંયાથી ચાલે છે, બરાબર, પાછો આમ જાય છે, પાછો આમ જાય છે, એટલે પહેલાં ક્યાં ગયો? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં પશ્ચિમ દિશા તરફ જાય છે, પછી ઉત્તર દિશા તરફ, પછી પૂર્વ અને પછી ઉત્તર, બરાબર। તો આવી રીતે ચાલવું પડે, તો મિત્રો પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, બરાબર, આ રીતે। અહીંયા મિત્રો દક્ષિણ આપ્યું છે એ થોડુંક બરાબર, અહીંયા મિત્રો થોડું ખોટું છે, બરાબર, એટલે અહીંયા પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને પછી આવશે દક્ષિણ, આવી રીતે ચાલવું પડશે। ચાલો આગળ જોઈશું 54મો પ્રશ્ન છે। અહીંયા મિત્રો આ રીતે 5 લખોટી છે અને આ 2 લખોટી હોય તો અહીંયા કેટલી લખોટી છે?
તો 1 2 3 4 અને 5 બરાબર, પાયો ભાઈ 25 અને 2 આ એટલે 27 લખોટી હોય. 55 સી તાપમાન. અહીંયા મિત્રો સી તાપમાન કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો સૌથી ઓછું તાપમાન તમે જોઈ શકો છો સુરતનું છે, ડી. 56 એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું? તો તેનું કદ મિત્રો 200 ઘન સેમી થાય. 57 એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા, તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો મિત્રો અહીંયા 21,000 અને 23,520 એટલે ઉપરલા જે છે એ 2520 એ નવા વૃક્ષોનું વાવેતર થયું. 58 વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળને ખાલી ભાગ બને, તો 1/8 ભાગ. 59 ક્યાં આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? તો વર્તુળ. ને 60 સાપસીડીની રમતમાં આવતું પાછો કયો આકાર કહેવાય? તો એ સમઘન છે. તો સરસ મજાનું મિત્રો આપણે અહીંયા 60 સુધીના પ્રશ્નો જોયા. હવે આપણે નેક્સ્ટ વિડીયો છે એ મિત્રો બનાવીશું 61થી. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.